હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ નિલેશ દવે અને તમે જોઈ રહ્યા છો એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ. બરાબર, ખાસ યાદ રાખજો બેટા કે ગુજરાતી મીડિયમમાં ક્વોલિટી કન્ટેન્ટ આપવા માટેનું કામ કરતી એકમાત્ર ચેનલ એટલે એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ. ઓકે, હવે આપણે આજે 11 સાયન્સના લેક્ચર નંબર 2 ની અંદર એન્ટર થઈએ છીએ. એના પહેલા મારો કાઉન્ટર ક્વેશ્ચન છે તમારા માટે. આ કે Hg ની મતલબ મર્ક્યુરીની ઘન અવસ્થા માટે નીચે પૈકી શું સાચું છે? ઉષ્મીય ઉર્જા ઇઝ ગ્રેટર ધેન આંતરાણ્વીય આકર્ષણ બળ, ઉષ્મીય ઉર્જા ઇઝ લેસ ધેન આંતરાણ્વીય આકર્ષણ બળ, કે ઉષ્મીય ઉર્જા અને આંતરાણ્વીય આકર્ષણ બળ બંને બરાબર છે, કે ઉષ્મીય ઉર્જા આંતરાણ્વીય આકર્ષણ બળ કરતા ઇઝ ઇક્વલ ટુ ઓર લેસ ધેન હશે. હા, હવે આ પ્રશ્નનો જવાબ તમારે મેળવવો હોય તો તમારે જોવું પડશે લેક્ચર નંબર 1 અને એ પણ આખું. આપણે 11 સાયન્સની ગુજરાતી મીડિયમની આ સિરીઝને નામ આપીએ છીએ આલ્ફા કેમ સિરીઝ. યાદ રાખજો, આપણે YouTube પર સર્ચ કરીશું આલ્ફા કેમ સિરીઝ. હા, તમે કેપિટલ લેટરમાં કે સ્મોલ લેટરમાં લખશો કોઈ જ વાંધો નથી, પણ આલ્ફા કેમની વચ્ચે કે આલ્ફા કેમની વચ્ચે કે સ્પેસ મારતા નહીં. આપણું આખું પ્લેલિસ્ટ જોવા મળશે. 11 સાયન્સના કેમિસ્ટ્રીના તમામ લેક્ચર્સ હું આ પ્લેલિસ્ટમાં મૂકવાનો છું. મારી ચેનલ પર જઈ પ્લેલિસ્ટ ચેક કરી અને તમે આગળ વધી શકો છો. તો ચાલુ કરીએ છીએ લેક્ચર નંબર 2. આજે આપણે લેક્ચર નંબર 2 ની અંદર રાસાયણિક અવસ્થા કે રાસાયણિક અવસ્થાના આધારે જે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું હતું એની વાત આપણે કરીશું. કારણ કે ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ અને ભૌતિક અવસ્થાનું એકબીજામાં રૂપાંતરણ એ લેક્ચર નંબર 1 ની અંદર આપણે શીખ્યા છીએ. કાઉન્ટર ક્વેશ્ચન માટે લેક્ચર નંબર 1 ને આખો રિફર કરો અને આખો વિડિયો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. અધરવાઇઝ તમને ક્વેશ્ચનનો આન્સર મળશે નહીં. લોજિકલ ક્વેશ્ચન બાદ આપણે રાસાયણિક અવસ્થામાં કેટલાક પદને ભણવા જઈ રહ્યા છીએ. તો અહીંયા એક શબ્દ તમારી ચોપડીમાં બીજા નંબરના પેજ ઉપર આપે છે કે સ્થૂળદર્શીય રીતે. સ્થૂળદર્શીય રીતે એટલે કે માઇક્રોસ્કોપિક લેવલે, ખૂબ જ ઓબ્ઝર્વેશન ના સ્તરે. યાદ રાખો બેટા, મારું એક સેન્ટેન્સ, સાયન્સ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ઓબ્ઝર્વેશન. તમે ઓબ્ઝર્વ કરશો એટલો તમને સાયન્સમાં ખ્યાલ આવશે. તો સ્થૂળદર્શીય રીતે રાસાયણિક અવસ્થાને બે પ્રકારે આપણે વહેંચ્યું. વર્ગીકરણમાં આપણે જોયું શુદ્ધ અવસ્થા, શુદ્ધ અવસ્થા, અને બીજા નંબરે આપણે જોયું મિશ્રણ. બસ, તો આજે આપણે સમગ્ર લેક્ચરની અંદર શુદ્ધ અવસ્થા અને મિશ્રણ વિશેની વાત કરવાની છે. શુદ્ધ અવસ્થામાં કેટલાક પદોને આપણે સમજવાના છે. અહીંયા શુદ્ધ અવસ્થાને સમજવાની સાથે સાથે આપણે પદોમાં સમજવાનું છે પરમાણુ, અણુ, તત્વ અને સંયોજન. ચલો શરૂ કરીએ. પરમાણુ શું છે? પરમાણુ ગુજરાતી વર્ડ છે. એમાં આપણે વર્ગીકરણ કરીએ તો પરમ અણુ એટલે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે પરમાણુનો મતલબ કાઢીએ તો પરમ અણુ, ખૂબ જ નાનો અણુ, મતલબ જે બેઝિક છે એ પરમ છે. તો આપણે હિન્દુ માઇથોલોજીમાં આપણે કહીએ પરમાત્મા, પરમાત્મા જે વિશિષ્ટ છે, એ જે પરમાણુ જે વિશિષ્ટ છે. તો કોઈ પણ દ્રવ્ય અવસ્થાનો એવો નાનામાં નાનો ભાગ, કોઈ પણ દ્રવ્ય અવસ્થાનો મૂળભૂત બંધારણીય ઘટક, તો જેને આપણે કહીશું પરમાણુ. તો યાદ રાખો, દ્રવ્ય જે છે એ દ્રવ્ય જે બંધારણીય ઘટકનું બનેલું છે, દ્રવ્યનો બંધારણીય ઘટક એટલે પરમાણુ. મતલબ દ્રવ્યની રચનામાં નાનામાં નાનો બિલ્ડિંગ બ્લોક્સ એ પરમાણુ હશે.
અચ્છા, આવો પરમાણુ શેનો બનેલો હશે? યાદ રાખજો બેટા, પરમાણુ બંધારણ તમે 9મા ધોરણમાં પણ ભણીને આવ્યા છો, 11 સાયન્સ નું ચેપ્ટર નંબર 2. તો પરમાણુ એ આવા સબ એટોમિક પાર્ટિકલ્સ નો બનેલો છે. પરમાણુ બનેલો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા મૂળભૂત કણો. હા, યાદ રાખજો, ફિઝિક્સમાં તો તમે એવું પણ ભણશો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા મૂળભૂત કણો પણ ક્વાર્ક્સ નામના બળોના બનેલા છે. પરંતુ આપણા કેમિસ્ટ્રીમાં અહીંથી સીમિત થઈ જઈશું આપણે કે દ્રવ્યનો બંધારણીય ઘટક એટલે પરમાણુ, મતલબ પરમાણુ એ નાનામાં નાનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે અને સમગ્ર દુનિયાનો બેઝિક ઘટક, ફિઝિકલ સ્ટેટ માટે, એક્ઝિસ્ટન્સ માટે એ પરમાણુ છે. પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો બનેલો છે, આપણે જાણીએ છીએ. ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ, સમગ્ર પરમાણુ વિશે ડિટેલમાં ભણીશું. તો પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો બનેલો છે, સમગ્ર દ્રવ્ય પરમાણુનું બનેલું છે. પરંતુ દરેક વખતે દ્રવ્ય પરમાણુનું જ બનેલું હોય એવું જરૂરી નથી. યાદ રાખજો, મતલબ કે પરમાણુથી અણુ બને છે. આવા પરમાણુઓ જ્યારે રાસાયણિક બંધનથી એકબીજા સાથે જોડાય, કઈ રીતે? રાસાયણિક બંધનથી એકબીજા સાથે જોડાય ત્યારે અણુ બનાવે છે. પરમાણુ યુનિક હોય, એક જ હોય. દાખલા તરીકે હું જ્યારે એમ બોલું કે ક્લોરીન નો પરમાણુ અર્થાત ક્લોરીન Cl, ગોલ્ડ નો પરમાણુ, સોનાનો પરમાણુ અર્થાત Ag, ચાંદીનો પરમાણુ અર્થાત સોનું એટલે Au, ઓરોનિયમ લેટિન નામ છે એનું, અને ચાંદી એટલે Ag, બરાબર છે. પરમાણુ એક જ હોય. અચ્છા, હું જ્યારે એમ બોલું કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન તત્વ બોલું ત્યારે એકલો H, પરંતુ હાઇડ્રોજન વાયુ બોલું ત્યારે H2. પરંતુ H2 એ અણુ કહેવાશે, કારણ કે જેમાં 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. યાદ રાખવું કે ભૌતિક રીતે પરમાણુ નો કોઈ બંધારણીય ઘટક હોતો નથી. દ્રવ્ય નો બંધારણીય ઘટક પરમાણુ છે, બરાબર. અને પરમાણુ બનેલો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નો. અચ્છા, હવે આપણે વાત કરીએ કે પરમાણુ હંમેશા સિંગલ સ્ટેટમાં તમને જોવા મળશે, બરાબર છે, અને ડબલ સ્ટેટમાં તે અણુ થઈ જાય છે. દાખલા તરીકે હું એમ કહું કે ઓક્સિજન વાયુ તો O2, નાઇટ્રોજન વાયુ તો N2, હાઇડ્રોજન વાયુ તો H2, ફ્લોરિન વાયુ તો F2. પરંતુ આ બધા અણુ છે, કારણ કે અહીંયા ઓક્સિજન સાથે, નાઇટ્રોજન સાથે, હાઇડ્રોજન ફ્લોરિન સાથે રાસાયણિક રીતે જોડાયેલો છે. તો પરમાણુ એ બંધારણનો બેઝિક ઘટક, એકબીજાથી જોડાય તો અણુ બનાવે છે. અને આવા અણુઓમાં પરમાણુઓ ચોક્કસ પ્રમાણથી જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે હું કહું કે H2O, તો નક્કી જ છે કે હાઇડ્રોજનના 2 મોલની સાપેક્ષે ઓક્સિજનના 1 મોલ, સંખ્યાત્મક રેશિયો એમનો 1:0 નો થશે. અને દળ પ્રમાણ એમનું થશે, તો એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર છે 1 યુનિટ, 1 AMU, બરાબર છે. તો 2 × 1 AMU. અને ઓક્સિજનનો પરમાણુ ભાર છે, ઓક્સિજન 8મા નંબરનું તત્વ, એટલે તમે જાણો છો કે એનો પરમાણુ ભાર થશે 16, બરાબર છે. તો 2:16, 2 1 2 અને 1 16, તો 1:8. તો હાઇડ્રોજનના 1 ગ્રામ મોલની સામે ઓક્સિજનના 8 ગ્રામ મોલ જોડાયેલા હોય તો દળ પ્રમાણ આ રીતનું હોય, તો સંખ્યાત્મક પ્રમાણ આ રીતનું હોય, તો એ H2 હોય. મતલબ દુનિયામાં ગમે ત્યાંથી H2O નો અણુ લાવો તો એમાં આ લાક્ષણિકતાનું પાલન થતું હોય, અને દુનિયામાં ગમે ત્યાંથી કોઈ અણુ લાવો જેમાં આ લાક્ષણિકતાનું પાલન થતું હોય તો એ પાણી જ હોય, બરાબર છે. તો પરમાણુઓથી રાસાયણિક બંધનથી જોડાઈને બને છે અણુ, બરાબર છે. રાસાયણિક બંધનથી અણુ બને છે. આવા અણુઓ એકબીજા સાથે મિક્સ હોય, આવા પરમાણુ એકબીજા સાથે મિક્સ હોય, અથવા તો અણુ અને પરમાણુઓ માત્ર આંતરાણીય આકર્ષણ બળોથી જોડાયેલા હોય, રાસાયણિક રીતે નહીં, રાસાયણિક બંધનથી નહીં, ભૌતિક રીતે જોડાયેલા હોય, તો એવી અવસ્થાને કહીશું આપણે મિશ્રણ.
બરાબર છે. હવે જરા અહીંયા ધ્યાન આપો કે સમગ્ર દુનિયા એ 118 પ્રકારના તત્વોથી બનેલી છે. 118 તત્વો. અચ્છા, જરા હું ચેક કરેલું, તમને દેખાય છે કે કેમ? ઓકે, ડન. 118 તત્વો એટલે શું? તો યાદ રાખો, 118 તત્વો એટલે 118 પ્રકારના પરમાણુ. અને અહીંથી આપણે કોન્સેપ્ટ મગજમાં ફિટ કરીએ છીએ, તત્વ, કે કોઈ ચોક્કસ પ્રકારના પરમાણુઓનો સમૂહ એટલે તત્વ. અર્થાત તત્વ એટલે કોઈ એક વિશિષ્ટ, કોઈ એક ચોક્કસ પ્રકારના પરમાણુ નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે હું એમ કહું કે ચાંદી, તો ચાંદી એ તત્વ છે. ક્લોરીન એ તત્વ છે. તત્વ છે પછી એનું વર્ગીકરણ થાય છે કે અધાતુ તત્વ છે, ધાતુ તત્વ છે કે અર્ધધાતુ તત્વ છે. બરાબર છે. પરંતુ તત્વ એટલે એક ચોક્કસ પ્રકારના પરમાણુઓ, અર્થાત એક ચોક્કસ પ્રકારનો પરમાણુ એક ચોક્કસ તત્વનો નિર્દેશ કરે છે. તો હું એમ કહું દુનિયામાં 118 તત્વો છે. આનો અર્થ શું? કે દુનિયામાં 118 ટાઈપના પરમાણુઓ છે, 118 પ્રકારના પરમાણુઓ છે. અને આવા તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી, રાસાયણિક બંધનથી જોડાઈ અને સંયોજન એટલે કે અણુ સ્વરૂપો બનાવે છે. તો તત્વ એટલે ચોક્કસ પ્રકારના પરમાણુઓનો સમૂહ એટલે તત્વ. અને એક ચોક્કસ પ્રકારના આવા તત્વો, એકથી વધુ તત્વો એકબીજા સાથે જોડાઈ રાસાયણિક બંધનથી અને જે દ્રવ્ય અવસ્થા બનાવે એને કહીશું આપણે અણુ. ક્લિયર છે? અને અણુ એ પણ સ્થૂળદર્શીય રીતે, રાસાયણિક રીતે શુદ્ધ અવસ્થા છે. અને તત્વ એ પણ સ્થૂળદર્શીય રીતે, રાસાયણિક રીતે શુદ્ધ અવસ્થા છે. હું માનું છું ત્યાં સુધી લગભગ તમને તત્વ, પરમાણુ અને અણુમાં ખ્યાલ આવી ગયો હશે. અને અણુઓથી બને છે સંયોજન, મતલબ સંયોજનનો મૂળભૂત બંધારણીય ઘટક આપણે કહીશું અણુ. બરાબર છે. અને કોઈ પણ દ્રવ્યનો મૂળભૂત બંધારણીય ઘટક આપણે કહીશું પરમાણુ. પરમાણુથી અણુ બને છે અને અણુથી દ્રવ્ય અવસ્થા બને છે. ચલો, કોઈ તકલીફ ન હોવી જોઈએ. પરમાણુ, અણુ, તત્વ અને સંયોજનનો અભ્યાસ આપણે કર્યો. બોર્ડ વર્કનો જરા અભ્યાસ કરો, પછી હું તમને આની વ્યાખ્યા વિશે વાત કરું છું. ઓકે મિત્રો, હવે આપણે થોડા આગળ વધીએ. તત્વ કોને કહીશું? બરાબર છે. અભી હાલ જ આપણે ચર્ચા કરી છે. તો એક વસ્તુ તમે સમજી લો કે વ્યાખ્યા તરીકે આને જ્યારે લખવું હોય ત્યારે આપણે એમ જ લખાય કે એક જ પ્રકારના, સમજવા જેવા, યાદ રાખો વ્યાખ્યાની પણ વ્યાખ્યા એ છે કે જેની વ્યાખ્યા લખતા હોય એ શબ્દ ત્યાં ન આવવો જોઈએ. એ તત્વની વ્યાખ્યા આપણે લખીએ કે એક જ પ્રકારના પરમાણુઓનો સમૂહ. જેને આપણે કહીશું તત્વ. ઉદાહરણ તરીકે ક્લોરીન તત્વ છે, હાઇડ્રોજન તત્વ છે, સોનું તત્વ છે, ચાંદી તત્વ છે, બીજી ઘણી વસ્તુઓ, લોખંડ છે, નિકલ છે, આયન, બરાબર છે, કોપર છે, ઝીંક છે, લાઈક ધેટ ઓલ. બરાબર છે. તત્વ એટલે એક જ પ્રકારના પરમાણુનો સમૂહ. દુનિયામાં 118 તત્વો છે કુલ. અચ્છા, કોઈ એક સાહેબ 120 થઈ શકે. શરૂઆતના સમયમાં 32, પછી 52, પછી 64 થયા, એમ કરતા કરતા 114 થયા અને હવે 118 તત્વો સુધી આપણે પહોંચ્યા છીએ. તો એક જ પ્રકારના પરમાણુ સમૂહ એટલે તત્વ. આવા 118 તત્વો હાલના સમયમાં જાણીતા છે. અને યાદ રાખો બેટા કે આવા 118 તત્વો એમને અલગીકૃત કરવા માટે એક આખું ટેબલ બનાવ્યું છે, જેને કહેવાય પિરિયોડિક ટેબલ. 10મા ધોરણની અંદર તમે કેમિસ્ટ્રીનું 5મા નંબરનું ચેપ્ટર તમે ભણીને આવ્યા છો, તત્વનું વર્ગીકરણ. એમાં આવર્ત કોષ્ટક વિશે તમે ભણ્યા. દરેક તત્વની એક ચોક્કસ ઓળખ હોય છે. તો દરેક તત્વને ચોક્કસ લાક્ષણિકતા હોય છે. ઉદાહરણ તરીકે એક તેનો સિમ્બોલ અથવા તેનો આપણે જે સંજ્ઞા કહીએ છીએ તે. બી, પરમાણુ ભાર.
સી પરમાણુ ક્રમાંક, બરાબર. પરમાણુ ભાર જેને આપણે એ એટોમિક માસ વડે બતાવીએ છીએ, પરમાણુ ક્રમાંક એટલે ઝેડ, અને સંજ્ઞા એટલે સિમ્બોલ, બરાબર છે. ઉદાહરણ તરીકે ચાંદી માટે મેં એજી લખેલું છે, એનું લેટિન નામ આર્જેન્ટિનિયમ હતું એના પરથી. સોના માટે આપણે એફી લખેલું છે, નિકલ માટે એનઆઈ લખેલું છે, કોપર માટે એટલે કે તાંબા માટે આપણે સીયુ લખેલું છે. ખાસ યાદ રાખજો, સિમ્બોલ લખવાના પણ કેટલાક રૂલ્સ હોય છે. કોઈ પણ તત્વનો જે સિમ્બોલ્સ લખો અને તો એ એક અક્ષરનો તે કેપિટલ જ લખવાનું છે, લાઈક ફ્લોરિન. પરંતુ જો બે અક્ષરનો હોય, લાઈક ચાંદી એ જી, ઝેડ એન ઝેડ એન ઝીંક, તો એમાં પ્રથમ અક્ષર એ મોટી એબીસીડીમાં, પ્રથમ એબીસીડીમાં, અને બીજો અક્ષર એ નાની એબીસીડીમાં લખાય છે, બરાબર છે. સંજ્ઞા, પરમાણુ ભાર, પરમાણુ ક્રમાંકની વાત કરી. હવે આપણે પરમાણુ ભાર એટલે શું, તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને આપણે શું કહીશું, પરમાણુ ભાર. યાદ રાખવા જેવી વાત, પરમાણુ ભાર એટલે કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. અને આ જ રીતે આપણે પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક એટલે કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો એ તત્વ તટસ્થ હોય તો એ તત્વના તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ખાસ યાદ રાખજો બેટા કે તટસ્થ લખવું જરૂરી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક એવું નહીં, કારણ કે સોડિયમ 11મા નંબરનું તત્વ 2 8 1, હા, તો અહીંયા 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન. કેમ? કારણ કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પરંતુ જો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો Na+ આયન બનાવે છે. તો અહીંયા પ્રોટોન 11 ઇલેક્ટ્રોન 11, પરંતુ અહીંયા પ્રોટોન 11 ઇલેક્ટ્રોન 10 થાય. તો ઇલેક્ટ્રોન 10 છે તો નિયોન તો બનતું નથી. હા, ન બને નિયોન, કારણ કે ત્યાં પ્રોટોન 11 છે. કોઈ પણ તત્વનું અસ્તિત્વ પ્રોટોનની સંખ્યાના આધારે છે. જ્યાં સુધી પ્રોટોનની સંખ્યા નહીં બદલાય ત્યાં સુધી તત્વ બદલાય નહીં. હા, અને જેટલા પ્રોટોન હોય, જે તે તત્વના પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, પરંતુ ક્યારે? જ્યારે તટસ્થ હોય ત્યારે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે પરમાણુ ક્રમાંક લખવો હોય તો આપણે ખાસ 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 યાદ રાખવું પડે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક. મગજમાં ફિટ રાખજો તો કોઈ પણ તત્વની આ ત્રણ ઘટનાઓના આધારે ઓળખી શકીએ છીએ. અને આ ત્રણ એવી લાક્ષણિકતાઓ છે જે તે તત્વની જે બીજા અન્ય કોઈ પણ તત્વ સાથે મેચ કરતી નથી. જો કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક 13 હોય તો એમાં 13 પ્રોટોન હોય ને હોય. અને દુનિયામાંથી ગમે ત્યાંથી કોઈ પરમાણુ લાવ્યા કે જેમાં 13 પ્રોટોન હોય તો એ એલ્યુમિનિયમ જ હોય. અને જો એ એલ્યુમિનિયમ હોય તો એમાં 13 પ્રોટોન હોય અને હોય જ. સો ધેટ ઇઝ ધ સિમ્પલ થિંગ કે તત્વ એટલે એક જ પ્રકારના પરમાણુનો સમૂહ, બરાબર છે. એને આપણે આ રીતે ઓળખી શકીએ છીએ. કોઈ પણ તત્વની ચોક્કસ લાક્ષણિકતા હોય છે. દાખલા તરીકે સોડિયમને પાણીમાં નાખો તો શું થઈ જાય? તો સોડિયમ એ એવું તત્વ છે કે જે ધાતુ છે, બરાબર, છતાં ચપ્પા વડે કાપી શકાય છે. સોડિયમ એ એટલું સક્રિય તત્વ છે, કે જેને પાણીમાં નાખો તો તરત જ આગ પકડી લે છે. તો આ રીતે સોડિયમના કેટલાક ચોક્કસ ગુણધર્મો છે. જ્યારે બોર્ડ વર્કનો અભ્યાસ કરો આપણે આગળ વધીએ. ઓકે, તો અહીંયા જે સોડિયમ તત્વ છે એની વાત આપણે કરી, બરાબર છે. કોઈ પણ તત્વના પરમાણુ, હવે 118 તત્વના 118 પરમાણુઓ છે અને 118 પરમાણુમાંથી દુનિયામાં અસંખ્ય સંયોજનો બને છે. યાદ રાખજો, તત્વને તેમની ભૌતિક લાક્ષણિકતાને આધારે 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તત્વને ભૌતિક લાક્ષણિકતાને આધારે 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કયા 3 ભાગ? એક, કોઈ પણ તત્વ કાં તો ધાતુ તત્વ હોય કાં તો અધાતુ તત્વ હોય,
કાં તો અર્ધ ધાતુ તત્વ હોય. ધાતુ તત્વો કેટલા, અધાતુ તત્વો કેટલા અને અર્ધ ધાતુ તત્વો કેટલા એની સંખ્યા તમારે જાણવી હોય, જાણવી છે ને, તો અમારા લેક્ચર જોતા રહેવું પડશે. કારણ કે ચેપ્ટર નંબર 30 ની અંદર જે થર્ડ નંબરનું ચેપ્ટર છે એમાં ડિટેલમાં આની વાત આપણે કરીશું. પરંતુ અત્યારે હાલ એટલું આપણને યાદ રાખવું કે કોઈ પણ તત્વ જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે, બરાબર છે, અને જેનું નેચર ઇલેક્ટ્રોન ગુમાવવાનું છે, તો જેનું વલણ ઇલેક્ટ્રોન ગુમાવવાનું છે તે ધાતુ તત્વ છે. જેનું વલણ ઇલેક્ટ્રોન મેળવવાનું છે તે અધાતુ તત્વ, એટલે કે 4, 5 કે 6 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં, તો એ અધાતુ તત્વ. અને અર્ધ ધાતુ તત્વો એ વિશિષ્ટ પ્રકારના તત્વો છે કે જેને કોઈ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના સાથે લેવા દેવા નથી. 7 થી 8 જેટલા અર્ધ ધાતુ તત્વો છે, બરાબર છે, કે જે પિરિયોડિક ટેબલ ભણીશું ત્યારે વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. અને સિલિકોન અને જર્મેનિયમ એ ખાસ યાદ રાખજો, જે તમે જાણો છો એવા અર્ધ ધાતુ તત્વો છે. ઓકે, તો આ થઈ વાત આપણા તત્વોની, બરાબર છે. તત્વો જ્યારે રાસાયણિક રીતે જોડાય ત્યારે સંયોજન બનાવે છે. અને એક શબ્દ હું અહીંયા ખાસ તમે વ્યાખ્યા પર ધ્યાન આપજો. એકથી વધુ પ્રકારના, શબ્દ શું લખ્યું છે? એકથી વધુ પ્રકારના તત્વોના પરમાણુ રાસાયણિક રીતે એક ચોક્કસ પ્રમાણથી અથવા તો એક નિશ્ચિત પ્રમાણથી જોડાય ત્યારે બનતી રાસાયણિક અવસ્થા, અથવા આપણે એવું કહીએ કે ત્યારે બનતા દ્રવ્યને સંયોજન કહેવાય. શું કહેવાય? સંયોજન. ખાસ યાદ રાખજો. સંયોજનને જેવી રીતે તત્વની લાક્ષણિકતા સિમ્બોલ, સંજ્ઞા, પરમાણુભાર, પરમાણુ ક્રમાંક, એવી રીતે કોઈ પણ સંયોજન હોય તો સંયોજનને એક ચોક્કસ અણુસૂત્ર હોય છે. એની લાક્ષણિકતા શું? કે એની લાક્ષણિકતા મુખ્ય એ છે કે તેમાં તત્વોના પરમાણુઓ ચોક્કસ પ્રમાણ માપથી જોડાયેલા હોય છે. અને બીજી એક ખાસ વાત કે સંયોજનના ગુણધર્મો, સંયોજનના રાસાયણિક ગુણધર્મો તેના ઘટક તત્વોના રાસાયણિક ગુણધર્મોથી અલગ હશે. ખાસ સમજવા જેવી વાત છે. જરા જોઈ લે, તમને નીચે સુધી દેખાશે કે કેમ. ઓકે, દેખાય છે. ઉદાહરણની વાત કરીએ તો આપણે દાખલા તરીકે વાત કરીએ કે H2 + O2 gives us H2O. પ્રક્રિયાને બેલેન્સ કરીએ. રાસાયણિક પ્રક્રિયા બેલેન્સિંગ તમે 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 1 માં શીખીને આવ્યા છો. 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, તો 2 ઓક્સિજન છે એને કરવા માટે 2 મૂક્યા, હાઇડ્રોજન 4 થઈ ગયા, વાર્તા પૂરી. સમજવા જેવી વાત બેટા કે હાઇડ્રોજન પોતે દહનશીલ છે, પોતે સળગી જાય છે. ઓક્સિજન પોતે દહન પોષક છે, સળગવામાં મદદ કરે છે. પરંતુ પાણી
એ દહન શામક છે. શું છે? દહન શામક પદાર્થ છે. આગને ઓલવવાનું કામ એ કરે છે. તો જુઓ કે જે તે તત્વનો પોતાનો ગુણધર્મ એ સંયોજનમાં બદલાઈ જાય છે. અર્થાત સંયોજન એ એક અલગ રાસાયણિક અવસ્થા છે અને તત્વ એ પોતે એક અલગ રાસાયણિક અવસ્થા છે. એવું કહીએ કે તત્વનો બંધારણીય ઘટક અથવા તો તત્વમાં એક જ પ્રકારના પરમાણુ હોય છે, જ્યારે સંયોજનમાં એકથી વધુ પ્રકારના તત્વોના પરમાણુ હોય છે. અણુમાં એક જ પ્રકારના તત્વ પણ હોઈ શકે છે અને એકથી વધુ પ્રકારના તત્વો પણ હોઈ શકે છે. આ કન્ફ્યુઝન ને ખાસ ક્લિયર કરજો બેટા કે અણુ. હવે એક વાત કરીએ કે H2 અણુ છે, પરંતુ આને આપણે સંયોજન નહીં કહીએ. અણુ છે, સંયોજન નથી, તત્વ છે. યાદ રાખજો. પરંતુ HCl અણુ છે, સંયોજન છે, પરંતુ તત્વ નથી. ફરી એકવાર 1 સેકન્ડ માટે તમે હું જે બોલ્યો છું એનું મનન કરો અને સમજો કે હું શું કહેવા માંગુ છું. હા, તો અહીંયા તમે જુઓ કે અહીંયા HCl માં શું જોડાયેલું છે? H અને Cl. બહુ સમજવા જેવી વાત છે. HCl માં શું જોડાયેલું છે? H અને Cl. હા, બે અલગ પ્રકારના તત્વો. બાકી આ પણ દ્વિપરમાણવીય અણુ કહેવાય. આ પણ દ્વિપરમાણવીય અણુ કહેવાય. બરાબર. તો સંયોજનમાં અણુઓ હોય છે, પણ કેવા? વિષમાંગ અણુઓ હોય છે. બરાબર છે? ચલો, તો ક્લિયર છે. હવે થોડા આપણે આગળ જઈએ અને તમારી નજર સામે આ બોર્ડ વર્કનું ગાયબ કરવાનો છું. જાદુ તમને દેખાડું છું. ચલો, ઓકે. તો બોર્ડ વર્ક તમારું થઈ ગયું છે ગાયબ. જાદુ કેવી રીતે કર્યું છે પછી ખૂબ દિવસ શાંતિથી સમજાવીશ. હવે આપણે વાત કરીએ કે તત્વોનું જે રીતે વર્ગીકરણ કર્યું આપણે, કે તત્વ ધાતુ તત્વ, અધાતુ તત્વ, એની રીતે જ આપણે અહીંયા પરમાણુની માટે પણ એક શબ્દ એવો સમજી શકીએ. પરમાણુનું વર્ગીકરણ સંખ્યાના આધારે, પરમાણુનું તો કોઈ વર્ગીકરણ શક્ય નથી, કારણ કે પરમાણુ પોતે પરમ અણુ છે, પરંતુ અણુનું વર્ગીકરણ છે. આપણે તત્વનું વર્ગીકરણ જોયું, હવે આપણે અણુનું વર્ગીકરણ જોઈએ છીએ કે પરમાણુની સંખ્યાના આધારે અણુનું વર્ગીકરણ થાય. દાખલા તરીકે જો એક જ પરમાણુ જોડાયેલો હોય, એક જ પરમાણુ જોડાયેલો હોય તો તે પોતે પરમાણુ છે. અર્થાત બે પરમાણુ જોડાયેલા હોય, બે જ પરમાણુ જોડાયેલા હોય તો એને દ્વિપરમાણવીય અણુ કહીશું. યાદ રાખજો. અચ્છા, દ્વિપરિમાણવીય અલગ છે ને પરમાણવીય અલગ છે. પરમાણવીય એટલે પરમાણુનો અને પરિમાણવીય એટલે ડાયમેન્શન, પરિમાણ. એ ફિઝિક્સ ની અંદર તમારા ચેપ્ટર નંબર 1 ની અંદર પરિમાણાત્મક સૂત્રો આવશે. તો જે બે પરમાણુઓથી બનેલો અણુ છે દ્વિપરમાણવીય અણુ. દાખલા તરીકે H2 HCl, H2 HCl, પછી NaCl. બરાબર છે? તો આ બે પરમાણુથી બનેલા અણુની વાત થઈ ગઈ. બરાબર છે? N2 O2 F2 2 વાળા બધા. એવી રીતે ત્રણ પરમાણુઓથી બનેલા ઘટકને, ત્રણ પરમાણુથી બનેલો અણુ તો પરમાણવીય અણુ કહેવાશે. ઉદાહરણ તરીકે CaCl2, CaCl2, NO2, H2O, ત્રિપરિમાણવીય O3. તો ત્રિપરમાણવીય અણુઓ છે. એવી જ રીતે આમ આપણે એવું કહી શકીએ કે આ રીતે વધુ અણુઓ ધરાવતા, વધુ પરમાણુઓથી બનેલી જે અણુ છે એને બહુપરમાણવીય અણુ કહેવાય. ઉદાહરણ તરીકે H2SO4, HNO3, H3PO4, like that. દ્વિપરમાણવીય, ત્રિપરિમાણવીય, બહુપરમાણવીય, પોલી એટોમિક મોલેક્યુલ, ટ્રાય એટોમિક મોલેક્યુલ, ડાય એટોમિક મોલેક્યુલ. સંખ્યાના આધારે અણુનું આ રીતે વર્ગીકરણ થાય. અને તત્વોના આધારે
તત્વોના આધારે કોઈ પણ અણુ કાં તો સમપરમાણુય અણુ હોય અથવા સંયોજન સમપરમાણુય હોય. દાખલા તરીકે આપણે વિચારીએ કે H2, તો અહીંયા H2 માં બંને પરમાણુ હાઇડ્રોજન તત્વના છે, રાઈટ? તો આ સમપરમાણુય અણુ છે. O2 સમપરમાણુય અણુ છે. O3 પણ સમપરમાણુય અણુ છે કે જેમાં જોડાયેલા તમામ તત્વો એક જ પ્રકારના તત્વથી બનેલો અણુ છે. જ્યારે વિષમ પરમાણુય અણુ HCl વિષમ દ્વિપરમાણુય અણુ થશે. NaCl, H2O, H3PO4 like that. તો આ રીતે અણુનું વર્ગીકરણ આપણે સમજીએ. 1 સેકન્ડનો ટાઈમ આપું છું. બોર્ડ વર્કના અભ્યાસનો સ્ક્રીનશોટ લઈને નોટ્સ બનાવો. ઓકે, બોર્ડ વર્કને આપણે ગાયબ કરી દીધું છે અને અહીંયા આપણે વાત કરવાની છે હવે આપણા આજના લેક્ચરના છેલ્લા પોઈન્ટની, જે સંયોજનનું વર્ગીકરણ. તો સંયોજનનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવ્યું છે બેટા. સંયોજન જો કાર્બન મુખ્યત્વે કાર્બન તથા આંશિક પ્રમાણમાં હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન જેવા તત્વો ધરાવતા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહીશું. શું કહીશું? કાર્બનિક સંયોજન. બરાબર છે. અને જે સંયોજનોમાં મૂળભૂત તત્વ તરીકે કાર્બન વધુ પ્રમાણમાં ન હોય તેવા, ટૂંકમાં કહું તો કાર્બનિક ન હોય તેવા સંયોજનોને અકાર્બનિક સંયોજનો કહીશું. ઓકે બેટા, તો આટલા સુધી આજના લેક્ચરમાં આપણે કંઈક આટલી વસ્તુ ભણ્યા છીએ. પરમાણુ ભણ્યા, અણુ ભણ્યા, અણુનું વર્ગીકરણ ભણ્યા. એમાં ભણ્યા એક પરમાણુય, દ્વિપરમાણુય, બહુ પરમાણુય, આવું જે સંખ્યાના આધારે વર્ગીકરણ હતું. બીજું વર્ગીકરણ આપણે ભણ્યા એ પ્રકારના આધારે સમપરમાણુય અણુ અને વિષમ પરમાણુય અણુ. અંગ્રેજીમાં કહીએ તો હોમો એટોમિક મોલેક્યુલ, હિટ્રો એટોમિક મોલેક્યુલ, મોનો એટોમિક મોલેક્યુલ, ડાયએટોમિક, પોલીએટોમિક મોલેક્યુલ લાઈક ધેટ. બરાબર. પરમાણુ ભણ્યા, અણુ ભણ્યા. પરમાણુ રાસાયણિક બંધનથી જોડાઈને અણુ બનાવે છે. પછી ભણ્યા તત્વ, એક જ પ્રકારના પરમાણુનો સમૂહ. અને છેલ્લે ભણ્યા આપણે સંયોજન. તત્વના વર્ગીકરણમાં બે વસ્તુ ભણ્યા. ચલો, ધાતુ તત્વ હોય, અધાતુ તત્વ હોય, અને સી અર્ધ ધાતુ તત્વ હોય. તો કોઈ પણ તત્વ આ રીતે હોઈ શકે છે. સંયોજન ભણ્યા તો કોઈ પણ સંયોજન બે પ્રકારે હોઈ શકે છે. કાં તો કોઈ સંયોજન કાર્બનિક સંયોજન હોય, કાં તો કોઈ સંયોજન અકાર્બનિક સંયોજન હોય. આનો અર્થ કે ઓર્ગેનિકમાં આપણે કાર્બનિક સંયોજનનો અભ્યાસ કરવાનો છે અને ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક સંયોજનનો અભ્યાસ આપણે ઓર્ગેનિક સેવાના તમામ ચેપ્ટર્સમાં
કરવાનો છે. તો બેટા આ નોટ્સનો સ્ક્રીનશોટ લઈ આગળના લેક્ચરનો અભ્યાસ કરી આ દરેક પદની એક વ્યાખ્યા લખી નાખજો, એના ઉદાહરણ લખી નાખજો, ડિટેલમાં સમજજો. હવે આપણે જ્યારે આગળ વધીશું કે મિશ્રણ એટલે શું, બહુ જ સમજવા જેવો પોઈન્ટ છે. યાદ રાખજો, આ લેક્ચર મિસ ના કરતા, લેક્ચર નંબર 3 મિસ ના કરતા, કારણ કે એમાં મિશ્રણ એટલે શું અને મિશ્રણ અને સંયોજન વચ્ચે તફાવત શું છે એ તમને જાણવાનું છે. સિક્રેટ ઓફ સાયન્સ અહીંયા હું રિવીલ કરીશ. એટલે લેક્ચર નંબર 3 તમે જોતા રહેજો. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવીને પર્સનલાઇઝ થઈ જાઓ. આજની જે વિડીયોને ફેલાવી દો તમારા ફ્રેન્ડ સર્કલમાં, કારણ કે વિદ્યાદાન શ્રેષ્ઠ દાન મિત્રો ગુજરાતીની અંદર કેમિસ્ટ્રીનું કન્ટેન્ટ અને ટુ ધ પોઈન્ટ નોલેજ માટે એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ એનડી ચેનલ સાથે બને રહ્યું. ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ.